કલોલ નગરપાલિકા સ્ટ્રીટ લાઇટના મેન્ટેનન્સ પેટે માસિક 5.30 લાખનું મંથલી પેમેન્ટ કરે છે, તેમ છતાં કલોલમાં અનેક જગ્યાએ સ્ટ્રીટ લાઇટો બંધ હોવાની બુમરાણ ઉઠી રહી છે। હું છું પ્રશાંત લેવા અને તમે જોઈ રહ્યા છો કલોલ સમાચારનો ખાસ રિપોર્ટ। કલોલ શહેરની જનતા જેનો કરોડોનો વેરો ભરે છે તે સ્ટ્રીટ લાઇટના નામે કઈ રીતે વહીવટ થાય છે તેનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। કલોલ સમાચારના ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવ્યું છે કે કલોલ નગરપાલિકા દ્વારા શહેરની 10,647 સ્ટ્રીટ લાઇટો અને CCMS સિસ્ટમના રિપેરિંગ તથા મેન્ટેનન્સ માટે મહેસાણાની સેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની એજન્સીને 3 વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। આ એજન્સીને દર મહિને 5.30 લાખ રૂપિયા જેટલું મબલક પેમેન્ટ ફિક્સ પેટે ચૂકવવામાં આવી રહ્યું છે। જો 3 વર્ષના કોન્ટ્રાક્ટની ગણતરી કરવામાં આવે તો આ આંકડો અંદાજે 1.95 કરોડને પાર કરી જશે। નવાઈની વાત એ છે કે આટલી મોટી રકમ માત્ર મેન્ટેનન્સ એટલે કે લાગેલી લાઇટોને માત્ર ચાલુ રાખવા માટે ખર્ચવામાં આવે છે। પાલિકાના ચોપડે કરોડોના આધાન છતાં વાસ્તવિકતા કંઈક અલગ જ છે। કલોલ સમાચારની ટીમે જ્યારે રાત્રિના સમયે વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી ત્યારે અનેક સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પર અંધકાર જોવા મળ્યો હતો। એક તરફ મહિને લાખોના બિલ પાસ થાય છે અને બીજી તરફ શહેરના માર્ગો પર અનેક જગ્યાએ સ્ટ્રીટ લાઇટ બંધ હોય છે। બંધ સ્ટ્રીટ લાઇટને અંધારાનો લાભ લઈને અસામાજિક તત્વોનો ત્રાસ વધવાની ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધો માટે બહાર નીકળવું જોખમી બની શકે છે। આ ઉપરાંત અકસ્માત થવાની પણ શક્યતા રહેલી છે। હવે જનતાના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે જો લાઇટોના મેન્ટેનન્સ પાછળ જ વર્ષે 65 લાખથી વધુનો ખર્ચ થતો હોય તો સ્ટ્રીટ લાઇટો કેમ બંધ છે? પાલિકામાં આટલી બધી ફરિયાદોનો કેમ ઢગલો થાય છે? આ તો માત્ર શરૂઆત છે। આગામી દિવસોમાં અમે આ એજન્સી વિરુદ્ધ અનેક ખુલાસા કરીશું। જોતા રહો કલોલ સમાચાર।